નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ। વડોદરા એ ગરબાની રાજધાની છે અને નવરાત્રિનો આ પર્વ વડોદરામાં ખેલૈયાઓ ગરબા ગાઈને અને ગરબા રમીને ઉજવતા હોય છે। ત્યારે હવે ગરબા આયોજકોએ પણ યુદ્ધના ધોરણે ગરબા મેદાનને તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટા ગરબાઓમાંના એક ગરબા એટલે કે સારાના ગરબા। સારા ફાઉન્ડેશન દ્વારા આ વખતે પણ ગરબાનું આયોજન કરવા જઈ રહ્યા છે। ભૂમિપૂજન બાદ હવે અહીં આગળ ગરબાના મેદાનને તૈયાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। આપણી સાથે અનિલભાઈ છે, પ્રતિકભાઈ છે, તેમની સંપૂર્ણ ટીમ છે અને તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, ભૂમિપૂજન બાદ આજે સાંજ થઈ ગઈ છે, કહેવાય છે કે આખી રાત પણ હવે કામ ચાલશે યુદ્ધના ધોરણે। દર વખતે ગરબાની તૈયારીઓ તમે કરો છો, આ વખતે થોડી મોડી કરવામાં આવી છે, શું કહેશો? આ વખતે મા આદ્ય શક્તિ ભગવતીનું પર્વ સારા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસપણે વરસાદનું વાતાવરણ હતું, ગ્રાઉન્ડમાં આવા જેવી પરિસ્થિતિ હતી નહીં, એટલે થોડા લેટ થયા છે। પણ મા ભગવતીની કૃપા અને ગણપતિ બાપ્પા વિઘ્ન હરતા બધા વિઘ્નો લઈને જતા રહેશે અમારા સૌ ગરબા આયોજકોના। અને અમે યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે અને માતાજીની કૃપાથી બધું સાફ સુથરું થઈ જશે। અનિલભાઈ, કોઈ સંપર્ક કર્યો તો તમારી ટીમ સાથે, સોસાયટીઓ સાથે કે ગરબાનું શું કરવું શું ના કરવું, લોકોનો ઉત્સાહ અને એ જ તમે આ તૈયારીઓ શરૂ કરી છે? સાહેબ, એક વખત તો કમિટીમાં મનમાં આવું અવઢવ હતું કે ગરબા કરવા કે નહીં કરવા, એટલે થોડું જ્યારે એક સેકન્ડ થોટ આવ્યો હતો કે કદાચ આપણે ગરબા ન કરીએ તો 150 થી 200 લોકો અમારા ત્યાં ઓફિસમાં આવી ગયા હતા સારા ફાઉન્ડેશનની, અને એ લોકોએ અમને કીધું કે ભાઈ ગરબા તો અમે પાણીમાં બી કરીશું, કિચડમાં બી કરીશું, છેલ્લે કંઈ નહીં તો રોડ પર બી કરીશું, પણ ગરબા તો આપણે કરવાના જ। એટલે પછી એ લોકોનો ઉત્સાહ જોઈ અને અમે એવું નિર્ણય કર્યો કે હવે જે થશે તે માતાજી આપણી બધાની લાજ રાખશે અને ગરબા આપણે કરીશું। પ્રતિકભાઈ, મેનેજમેન્ટમાં તમે પણ બહુ અગ્રેસર રહો છો, આ હવે બહુ ઓછા દિવસો અને વધુ સમય, કેટલો સમય ફાળવવાની તૈયારી અત્યારથી જ કરી દીધી છે? જો ફૂલ 24/7 સારાની આખી ટીમ, અમારા 200 જેટલા વોલેન્ટિયર્સ છે, બધા વોલેન્ટિયર્સે પોતપોતાની રીતે શિફ્ટમાં કામ કરવાની જવાબદારી લઈ લીધી છે અને તમે રાત્રે આવશો 24 કલાક આપણા ગ્રાઉન્ડ પર કામ ચાલુ જ હશે। અને અમારી તૈયારી પ્રમાણે અમે નેક્સ્ટ અઠવાડિયા સુધીમાં તો આ ગ્રાઉન્ડનો એક સારો એવો શેપ આપી દઈશું। ફરાઝ ખાનું ને એ બધા પણ બધી ટીમ ઓન ધ રેડી જ છે અત્યારે, એટલે વી આર વેરી કોન્ફિડન્ટ કે નેક્સ્ટ 7 થી 10 દિવસમાં આપણું ગ્રાઉન્ડ રમવા લાયક થઈ જશે। આપ શું કહેશો કે દર વખતે તમે અહીંયા ગ્રાઉન્ડ પર હોવો જ છો, પણ આ વખતે થોડું મોડું પણ છે, મનોબળ ક્યાંક ને ક્યાંક લોકોનું તૂટ્યું બી હશે, વરસાદનો માહોલ કે આગાહી, ઉત્સાહ છે કે પછી ચિંતા પણ છે? અનિલસિંહ સાહેબે અમારે કીધું એ પ્રમાણે લોકોનો ટોળું જ્યારે ઓફિસ પર આવ્યું હતું તો એક વખત તો અમને બી થયું કે ના, લોકોને ઉત્સાહ છે તો આપણે જરૂર કરવું જ જોઈએ। અને અમે પછી બધાએ કમિટીમાં નક્કી કર્યું કે ભાઈ આપણે, અને બધી ટીમે નક્કી કર્યું કે આપણે ગરબા કરવા જોઈએ। લોકોનો ઉત્સાહ પ્લસ અમારા કાર્યકરો બધા જે છે એમનો ઉત્સાહ જોઈ અમે નક્કી કર્યું કે આ વખતે ગરબા કરીએ છીએ। અનિલભાઈ, આટલા મોટા ગરબાનું આયોજન કરવું, ફાઇનાન્શિયલ પણ લોકોનો સપોર્ટ જોઈતો હોય છે, મિત્ર વર્તુળ પર સપોર્ટ કરતા હોય છે। આ વખતે જ્યારે ગરબા નહોતા કરવાના, હવે પાછા તમે નિર્ણય બદલી નાખ્યો છે, એ તમામ જે સપોર્ટરો છે જે આ આર્થિક મદદ પણ કરતા હોય છે, શું લાગે છે કે એ લોકો હવે એ જ ઉત્સાહથી જોડાઈ જશે? સાહેબ, જે સપોર્ટરો છે ને એ આપ જેવા બધા મિત્રો જ છે। અમારા સોસાયટીની અંદર 140થી વધુ સોસાયટીઓ છે અને 140ની સોસાયટીની અંદર એકથી એક એવા લોકો છે કે એકલા હાથે ગરબા કરી શકે એવી તાકાત ધરાવનારા લોકો છે। અને એ લોકોએ પણ એવું કીધું કે અનિલભાઈ, તમે આવું ચિંતા ના કરો, જે બી થશે અમે બધા ભેગા અમે તમારી પાછળ બેઠા છે, પણ ગરબા તો તમારે કરવાના જ, આપણે બધાએ મળીને કરવાના। એટલે એ જે ઉત્સાહ જોયું એ લોકોનું બી, અમારા જે દાતાઓનું બી ઉત્સાહ જોયું કે એ લોકો બી એવું કહે છે કે જે થશે જોઈ જશે, પણ ગરબા તો તમે કરો જ, અમે તમારી પાછળ બેઠા જ છે। એટલે એ લોકોનું ઉત્સાહ જોઈને જ અમે નિર્ણય કર્યો કે હવે જે થશે વરસાદ એનું કામ કરે, આપણે આપણું કામ કરીશું। આપ જોઈ રહ્યા છો કે ગરબા આયોજકોનો આ જે ઉત્સાહ છે તે તેમની પાછળ રહેલા સપોર્ટરો અને ગરબા ખેલૈયાઓનો જે ઉત્સાહ છે તે જ એમની ઉર્જા છે। એક દિવસ એવો હતો કે મનમાં વિચાર પણ કરી લીધો હતો આયોજકોએ કે આ વખતે ગરબા નથી કરવા, પરંતુ ખેલૈયાઓનો જે ઉત્સાહ છે
તે જોતાં આયોજકોમાં પણ એક નવતર ઉર્જા દેખાઈ રહી છે. આ ટીમ અત્યારે સમી સાંજે પણ મેદાનમાં છે ને કહેવાય છે કે હવે 24 કલાક અહીંયા કામ થશે. શિફ્ટમાં સ્વયંસેવકો અહીંયા મોજૂદ રહેશે અને જોતજોતામાં જ થોડાક જ દિવસોમાં મેદાન પણ તૈયાર થઈ જશે. વરસાદનું કામ કરશે અને આયોજકોનું કામ કરશે. આ જ મિજાજ અને રિવાજના કારણે વડોદરાની આ સાંસ્કૃતિક ધરોહર ગરબા એટલા માટે જ વિશ્વમાં વખણાય છે.